નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર એક નવા વિડીયો સાથે અમારી ચેનલ નોકરી યોજના માહિતીમાં। મિત્રો, આજના વિડીયોમાં પશુપાલન વિભાગની એવી એક અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે મરઘા પાલન યોજના। મિત્રો, આ યોજના હેઠળ તમને 25 મરઘા અને તેનું રક્ષણ કરવા કૂડો કે પાંજરું લાવવા માટે ₹2000ની સહાય પણ આપવામાં આવે છે, તેમજ મરઘા માટે 50 કિલો મરઘા આહાર પણ આપવામાં આવે છે। તો યોજના વિશેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં મેળવીશું, તેથી વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલા જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી જ પશુપાલન અને ખેતીલક્ષી કોઈ પણ યોજના વિશેની માહિતી તમને મળી રહે। તેમજ વોટ્સએપ ગ્રુપ પણ જોઈન કરી લેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને વૈજ્ઞાનિક પદ્ધતિથી મરઘા પાલન તાલીમ આપી સ્વરોજગારીની આવકમાં વધારો થઈ શકે તે હેતુથી મરઘા પાલન તાલીમ સ્ટાઇપેન્ડ યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેમાં લાભ કેવી રીતે આપવામાં આવશે તેના વિશે વાત કરીએ। તો મિત્રો, જિલ્લા મરઘા વિસ્તરણ કેન્દ્ર દ્વારા 6 થી 8 અઠવાડિયાના ઉછારેલા 25 મરઘા અને તેની સાથે 50 કિલો ગ્રોવર મેશ એટલે કે મરઘાને ખવડાવવા માટે જે દાન હોય છે તે આપવામાં આવે છે। તેમજ મરઘાને રાત્રિ રક્ષણ માટે કૂડો કે વાંસનો ટોપલો તથા ખોરાક પાણીના સાધનો લાવવાના રહેશે અને લાભાર્થીએ 6 દિવસની મરઘા ઉછેર માટેની તાલીમ લેવાની રહેશે, જેના માટે તમને પ્રતિ દિવસ ₹300 લેખે 6 દિવસના ₹1800 સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે અને તાલીમમાં આવવા જવાનું અલગથી ₹200 ભાડું પણ આપવામાં આવશે। એવી રીતે કુલ ₹2000 લાભાર્થીને આપવામાં આવશે। આ રકમ લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે, તેથી લાભાર્થી પાસે બેંકમાં ખાતું હોવું જરૂરી છે। હવે મિત્રો, આ યોજનામાં લાભ મેળવવા માટેની પાત્રતા શું હોવી જોઈએ? તો કે લાભાર્થી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અથવા આર્થિક રીતે નબળા વર્ગના પશુપાલકો છે તે પશુપાલકો આ યોજનામાં સહાય મેળવી શકે છે। તેમજ એક કુટુંબના એક જ સભ્ય આ યોજનામાં લાભ લઈ શકે છે અને મહિલા લાભાર્થીઓને આ યોજનામાં પ્રાધાન્ય આપવામાં આવશે। હવે મિત્રો, આ યોજનામાં લાભ મેળવવા માટે તમારે સૌપ્રથમ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। અરજી ફોર્મ છે તે આઈ ખેડૂત પોર્ટલની ઓફિશિયલ વેબસાઇટ પર જ ભરવાનું રહેશે। હવે મિત્રો, જ્યારે તમારી અરજીની ચકાસણી થાય અને તમારી અરજી મંજૂર થાય ત્યારે જિલ્લા મરઘા વિસ્તરણ કેન્દ્ર ખાતે 7 દિવસની અંદર અરજી પ્રિન્ટ સાથે જરૂરી દસ્તાવેજો જોડીને જમા કરાવવાના રહેશે। હવે મિત્રો, કયા કયા ડોક્યુમેન્ટ આપવાના છે? તો કે 7, 12 અને 8 આની નકલ, ત્યાર પછી જાતિનો દાખલો, તેમજ બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ કરેલ ચેક અને આધાર કાર્ડની નકલ। આટલા ડોક્યુમેન્ટ તમારે જે તે કચેરી ખાતે નિયત સમય મર્યાદામાં જમા કરાવવાના રહેશે। અરજી ફોર્મ દર વર્ષે એપ્રિલ મહિનામાં એટલે કે ચોથા મહિનામાં શરૂ કરી દેવામાં આવે છે, એટલે આ વર્ષે પણ એપ્રિલ મહિનામાં ફોર્મ ભરાવાના શરૂ થઈ શકે છે। તેથી જ્યારે પણ ઓનલાઈન અરજી ફોર્મ ભરાવાના શરૂ થાય એટલે અરજી ફોર્મ કેવી રીતે ભરવું તેના માટેનો એક વિડીયો બનાવીને મૂકી દઈશું। તે વિડીયોની માહિતી તમારા સુધી પહોંચે તે માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વોટ્સએપ ગ્રુપ પણ જોઈન કરી લેજો। તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયોમાં।